Okay, Praful Bhai, we are live. Let me put you in a spotlight. We can start. Go ahead. Unmute Karjo. સૌને રામ કબીર. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરોના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ આજના મુખ્ય વક્તાને સાંભળીશું. સત્સંગ અંગે જો કોઈ પ્રતિભાવો હશે તો તેની ચર્ચા કરીશું અને સમાજની પ્રવૃત્તિ અંગેની માહિતી પછી આ કાર્યક્રમની સમાપ્તિ કરીશું. તો સૌ સાથે મળી આપણા સદગુરુને નમન કરી આશીર્વાદ લઈએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાઓ તેવી ભાવના સાથે હાલની વૈશ્વિક મહામારીના સંકટમાં પોતાના જીવના જોખમે 1.5 વર્ષથી સતત કોવિડ દર્દીઓની ખડે પગે નિડરતાથી નિસ્વાર્થ સેવા આપી રહેલ સર્વે ડૉક્ટર્સો અને હેલ્થકેર વર્કરો, ફ્રન્ટ વોરિયર્સોની સુખાકારી માટે તેમજ વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધા સુમન અર્પિત કરી તે સર્વે પુણ્યાત્માઓની ચીર શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે સૌએ પ્રભુને પ્રાર્થના કરી. વિશેષમાં ભારતમાં આપણા ભક્ત પરિવાર માટે વિશ્વવ્યાપી મહામારીમાં સૌથી કપરો સમય છે. આ નવા આવતા વેરિયન્ટની સાથે સાથે સોશિયલ અવેરનેસ અને સરકારી ગાઈડલાઇનથી મેડિકલ ઇમરજન્સી ટાળી શકાશે. તેમની સુખાકારી માટે ફરીથી પ્રભુને પ્રાર્થના. કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આ આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. દર રવિવારે નિયમિત રીતે આ સામાજિક કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાંથી ભક્ત પરિવારો જોડાય છે તે ખૂબ જ આનંદની વાત છે. તો સર્વે ભક્તજનોનો આભાર. સદગુરુ કબીર સાહેબની જ્ઞાનવાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગૃત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. હવે આજના મુખ્ય વક્તા આપણા વડીલ મુમુક્ષુ શ્રીમાન સન્મુખભાઈ લલ્લુભાઈ ભક્ત ન્યૂજર્સી, મૂળ મલેકપોરના. તેમનો પરિચય ટૂંકમાં આપીશ. સન 1968માં ભારતથી વધુ અભ્યાસ અર્થે અહીં આવ્યા. કેમેસ્ટ્રી સાથે માસ્ટરની પદવી મેળવી મોટેલના ધંધામાંથી નિવૃત્તિ લઈ હાલ ન્યૂજર્સીના એક જિનાલય સાથે જોડાયા. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રની ભક્તિની સાથે સાથે 15 વર્ષથી નિયમિત તે સંસ્થામાં સત્સંગની સેવા પણ આપી રહ્યા છે. આપણા ભક્ત સમાજમાં ભારતથી અહીં આવનાર પાયોનિયર હોય, ન્યૂયોર્ક ઉતરનાર ઘણા ભક્ત પરિવારોને તેમની સેવાનો લાભ મળ્યો છે. સદગુરુ કબીર સાહિત્યનું ઊંડું વાંચન, મનનથી પ્રેરણા લઈ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ, વવાણિયા, આસ્થામાં પણ વાંચનની સેવાઓ આપતા હતા. તો ચાલો એક જાગૃત ભક્તજન, મુમુક્ષુ, કબીર પ્રેમી, ભજનિક, સત્સંગી અને સાચા સેવક શ્રીમાન સન્મુખ કાકાને વંદન અને જય જય કરી આવકારી આજની કબીરની વાણીને આપણે સાંભળીએ.
રામકબીર આવો કાકા. સન્મુખ કાકા અનમ્યુટ કરવું પડશે તમારે. હા કરજો અનમ્યુટ કર્યું છે. ગો હેડ રામ કબીર. મહાત્મા કબીરના જીવન કવન ઉપર દ્રષ્ટિ કરીએ અને સમયને ધ્યાનમાં રાખી કબીર વાણી ઉપર થોડી દ્રષ્ટિ કરીએ. અજ્ઞાન તિમિરાંધાના નાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વ ભક્તજનોને, કબીર પ્રેમીઓને અંતરથી ખૂબ ખૂબ રામ કબીર. ગુરુનો સંધિભેદ કે આધ્યાત્મિક સંધિભેદ એમ થઈ શકે કે ગુરુ એટલે ગુ એટલે અજ્ઞાન રૂપી અંધકાર અને રૂ એટલે જે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશ આપે તે ગુરુ કહેવાય. અને સામાન્ય રીતે ગુરુ આત્મજ્ઞાની હોય કે જેથી આપણા અજ્ઞાનનો જ્ઞાન રૂપી પ્રકાશ આપીને અજ્ઞાનને દૂર કરે છે. આપણી સંત પરંપરામાં કબીર સાહેબ મોખરે છે, શિરોમણી સમાન છે. એટલે ફક્ત પીઠિકા રૂપે કબીર સાહેબના જીવન, જન્મ, સમય, સ્થળ ઉપર ફક્ત થોડો પ્રકાશ કરી આપણે કબીરજીની વાણી ઉપર જઈશું. કબીરજીના મુખ્ય શિષ્ય ધરમદાસજી એ લખ્યું છે કે 1455 સાલ ગયે ચંદ્રવાર એક કાઠ થયે જેઠ સુધી બરસાયત કો પૂર્ણમાસી તિથિ પ્રગટ ભયે ઘન ગરજે દામિની દમકે बूंदे बरसे झर लाग गए लहर ताल में कमल खिले तहाँ कबीर भानु प्रगट हुए. 1455 साल गए. ચંદ્રવાર એટલે સોમવાર, સંવત 1455 ની જેઠ સુધી પૂર્ણિમા અને સોમવારના રોજ કાશી બનારસના આ લહરતાલ એટલે કે લહેરી તલાવ ઉપર કબીરજીનો પ્રાદુર્ભાવ થયો છે. તે વખતે ધરમદાસજી લખે છે કે ઘન ગરજે દામિની દમકે એટલે કે વાદળો ગરજ્યા, દામિની એટલે કે વીજળીના ચમકારા થયા અને વરસાદ વરસ્યો છે અને લહેરી તળાવમાં કમળો ખીલ્યા છે અને તહા કબીર ભાનુ પ્રગટે. કારણ કે પૂર્વના સંસ્કાર રૂપ આત્મજ્ઞાન લઈને કબીરનો પ્રાદુર્ભાવ થયો છે. એટલે અહીંયા આ રીતે ધરમદાસ એમના મુખ્ય શિષ્યએ જણાવ્યું છે કે 1455 જેઠ સુધી પૂર્ણિમાના સોમવારના દિને મહાત્મા કબીર કાશીમાં પ્રગટ્યા છે. અહીંયા લોકવાયકા તો કબીરજીના પ્રાદુર્ભાવ ઉપર 2-4 લોકવાયકા પ્રવર્તે છે. પરંતુ સાંભળ્યું છે કે ગુરુ રામાનંદ સ્વામીના આશીર્વાદથી વાંચવામાં પણ આવ્યું છે કે ગુરુ રામાનંદ સ્વામીના આશીર્વાદથી કોઈ વિધવા બ્રાહ્મણ યુવતીને ગર્ભ રહ્યો અને એ ગર્ભ થકી કબીરજી અવતર્યા છે. સામાજિક નિંદા, લોક શરમ ના ધાકે તેથી બચવા એ વિધવા બ્રાહ્મણીએ કાશીના લહર તળાવ પાસે આ નવ શિશુ એવા બાળકને રાત્રે મૂકી દે છે. વહેલી સવારે ત્યાંથી કોઈ મુસલમાન દંપતી નામે નીરુ અને નીમા ત્યાંથી જઈ રહ્યા છે. પોતે જુલાહા છે, વણકર છે અને એ લોકો નિસંતાન છે, કોઈ સંતાન નથી. એટલે ત્યાંથી જઈ રહ્યા હતા અને બાળક કબીરના રડવાનો અવાજ સાંભળે છે અને જોઈ છે તો એ લોકો પહેલો શબ્દ શું ઉચ્ચારે છે કે અલ્લાહની કૃપા પ્રસાદી છે. અલ્લાહ કૃપા પ્રસાદી.
ઘરે લઈ આવે છે, પાલન પોષણ કરીને મોટા કરે છે, અને મોટો થઈને એ બાળક સમયાંતરે કબીર નામે જન સમુદાયમાં ઓળખાય છે. એટલે આ કબીર જન્મ વિશે બીજી લોકવાયકાઓ આમ તો છે, પરંતુ એ ઉપર આપણે વધારે દ્રષ્ટિ કરતા નથી. પણ કબીરજી પૂર્વના ખૂબ જ ઊંચા સંસ્કાર લઈને આવ્યા છે, એના ઉપર આપણે દ્રષ્ટિ કરીએ. બાકી લોકવાયકા તો લોકવાયકા જ છે. અને અમુક ઘટના ઘટવાથી રામ રામના ઉદ્ગાર ને સ્વામી રામાનંદ સ્વામીના શ્રીમુખે સાંભળી દીક્ષા મંત્ર રૂપે ગ્રહણ કરી સ્વામી રામાનંદને પોતાના ગુરુપદે સ્થાપ્યા છે. એમણે ફક્ત સંત જીવનની વાતો કરી નથી, પણ સંત મહાત્મા રૂપે જીવન જીવી બતાવ્યું છે. અને એમના જીવનમાં બનેલ કેટલીઓ ઘટના પ્રસંગ એ અહીંયા પુરાવા રૂપે છે. એટલે કબીર સાહેબ જે જીવ્યા છે, જે રીતે જીવન જીવ્યા છે, એ જ રીતે આપણને પદોમાં ગાયું છે. એમણે દોહા કે સાખીના રૂપમાં ગાયું છે, કે પછી જે ગાયું છે તેવું જ કબીર સાહેબ જીવ્યા પણ છે. એમનામાં જેમ કે ગાંધીજીએ કહ્યું છે કે મહાત્મા ગાંધીના શબ્દોમાં 100 મણ શિખામણ કે સલાહ કરતા ચપટી આચરણ શ્રેષ્ઠ છે. કારણ કે આચરણની મહેક હોય છે, અને કબીર સાહેબનું જીવન તો સદવિચાર અને સદ આચરણથી છલકાતું રહ્યું છે. તો એમનામાં કેટલા બધા ગુણો પ્રગટ છે, અને એ જ પ્રમાણે એ જીવન જીવ્યા છે. અને એમણે ગાયું છે કે સાईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखिया ना रहूं और संत न भूख्યા જાય. તો કેટલી બધી અંદર સંતોષ ભાવના છે, કેટલી બધી કરુણાશીલતા છે, અને સાથે સાથે નિસ્પૃહતા કેટલી છે, તૃષ્ણા કેટલી છે. તો કબીર સાહેબ કહે કે ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ, चाह गई चिंता गई मनवा बेपरवाह, जिसको कछु न चाहिए वो शाहन का शाह. આમ કબીરજીએ પોતે જે જીવન જીવ્યું છે, જે સદવિચાર અને સદાચરણ કર્યું છે, એની મહક એમની સાખીઓમાં આપણને આવ્યા કરે છે. કેટલા વર્ષો થઈ ગયા? 600 વર્ષ ઉપરાંત થઈ ગયા છે. 1455ની સંમતની વાત થાય છે, અત્યારે 2077ની સંમત ચાલે છે. 600 વર્ષ ઉપરાંત થઈ ગયા છે. સર્વવિદિત છે, સર્વની જાણમાં છે કે કબીરજીને અક્ષર જ્ઞાન માટે કબીરજી કોઈ ઔપચારિક શિક્ષણ માટે કબીરજી કોઈ શાળામાં કે વિદ્યાપીઠમાં ગયા નથી, પરંતુ પૂર્વભવનું ભાથારૂપ સંસ્કાર જ્ઞાન તેમજ ગુરુ રામાનંદ સ્વામી પાસે મેળવેલું જ્ઞાન અને ગહન ગંભીર પોતાનું અનુભૂતિનું જ્ઞાન એમણે પીરસ્યું છે. કારણ કે કબીર સાહેબે પોતે કહ્યું છે કે મસી કાગદ છુઓ નહીં, મસી કાગદ છુઓ નહીં, કલમ ગહી નહીં હાથ. હાથમાં પેન લીધી નથી, પછી લખવાની તો વાત જ ક્યાં છે. મસી એટલે સહી, એટલે મસી કાગદ છુઓ નહીં, કલમ ગ્રહ્યો નહીં હાથ. તો આપણને સહેજે ખ્યાલ આવે કે આ બધું એમનું અનુભૂતિનું જ્ઞાન છે, અનુભવનું જ્ઞાન છે, પૂર્વના સંસ્કારરૂપ ભાથારૂપ આ જ્ઞાન એમણે આપણને પીરસ્યું છે. અને એક સુપ્રસિદ્ધ પદમાં પણ એમણે સંકેત કરેલ છે, એ અનુભવની વાત કરે છે. તેરા મેરા મનવા કૈસે કહોઈ રે, तेरा मेरा मनवा कैसे कहोई रे, तू कहता कागद की लिखी, मैं कहता अखियन की देखी, मैं कहता सुलझावन हारी, तू रयो उलझाई रे, कैसे कहोई, तेरा मेरा मनवा कैसे कहोई. આ પૂર્વથી ભાથામાં લાવેલ જ્ઞાન આપણને આપે છે.
કબીર સાહિત્યના ઘણા સંશોધકો છે, વિદ્વાન આચાર્ય હજારી પ્રસાદ અને વર્મા સાહેબ અને બીજા ઘણા બધા વિદ્વાનો કબીરજી વિશે ઘણું ઘણું લખ્યું છે. એટલે અહીંયા કબીર સાહેબની અનુભવપૂર્વક ઉપદેશવાણી અતિ વિશાળ છે. ઉપદેશાત્મક પદ, ભજન, સાખી, દોહા, અવળવાણી આદિ અસંખ્ય રચનાઓ કબીર સાહેબ આપણે માટે મૂક્યા ગયા છે. એટલે આત્મજ્ઞાન આ મનુષ્ય દેહ દુર્લભ છે, 4 ગતિ 84 લાખ, તેમાં મનુષ્ય ભવ ઉત્તમમાં ઉત્તમ છે કે જે મનુષ્ય દેહે આ જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી. એટલે કબીર સાહેબે આધ્યાત્મિક જગતના વિષયો પર ખૂબ જ પદો અને સાખીઓ લખી છે. તેની પ્રાપ્તિના સાધનો આપણને આપ્યા છે, પણ સાથે એક ટંકાર પણ કીધો છે, સાથે દીવાદાંડી પણ મૂકી છે કે આ સંસાર સાગર તરવામાં ઘણી વિટંબનાઓ પણ આવે છે. તો અહીંયા કબીરજીનું આ કબીર મહિમા, એ કબીર મહિમા ઉપર આપણે આજે થોડી વાતો કરીએ. જે આ પદ છે નાનું અમસ્તું 5 કડીનું શબ્દાવલીમાં આની રચના મૂકી છે. તો અહીંયા પહેલા 2 જ મિનિટ લઈને આખું પદ હું કહું છું, કારણ કે 5 જ લીટીનું છે. ત્યાર પછી આપણે આ પદની અંદર પરમ કૃપા શ્રી કબીર સાહેબે અહીંયા 10 જેટલા આ જીવના અંતર શત્રુઓની વાત કરી છે. અને એ અંતર શત્રુની આપણને કોઈ દ્રષ્ટિ જ નથી. અંતર શત્રુ પર આપણે કોઈ બાહ્ય શત્રુ, કોઈ કંઈક નાની મોટી બાબતમાં આપણને ખટપટ થઈ ગઈ હોય, કાંઈ ને કંઈક આપણને અણસમજણ કે અણબનાવ થઈ ગયો તો આપણે એને શત્રુ માની લઈએ છીએ કે વેરી માની લઈએ છીએ. પણ ભૂલી જાઓ, એકમેકની ક્ષમાભાવ કરીને, માફી કરીને એ વેર આપણે ભૂલી જઈએ છીએ કે શત્રુ તરીકે નથી માનતા, એ મિત્ર તરીકે બની જઈએ છીએ. અને આમે કબીર સાહેબે કહે કે કોઈની સાથે વેરભાવ રાખવો જ નહીં, તેમજ બધા કોઈની સાથે એટલી બધી જાડાજાડી પણ ન રાખવી, મધ્યસ્થ ભાવમાં રહેવું. પણ કબીર સાહેબ પોતે શિખામણ આપે છે કે કબીરા ખડા બાજાર મેં સબકી માંગે ખેર, ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બેર. આ મધ્યસ્થ ભાવમાં રહેવું આપણે માટે ખૂબ જ જરૂરી છે. કઠિન છે, પણ કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ નથી. અને આ અંતર શત્રુઓ છે, એ અંતર શત્રુ ઉપર પરમ કબીર સાહેબે આના ઉપર આ એક નાના 5 લીટીના પદમાં ખૂબ જ સમાવી દીધું છે. અને જ્ઞાની પુરુષોએ, કબીર સાહેબે પણ આ સંસારને જંગલની ઉપમા આપી છે, સમુદ્રની ઉપમા આપી છે, કોઈ જ્ઞાની પુરુષે રણની ઉપમા આપી છે. જેમ કે આપણે જંગલમાંથી પસાર થવું હોય, એક તો અજ્ઞાન રૂપી અંધકાર છે, ત્યાં વાઘ, વરુ, સિંહ, દીપડો આવા હિંસક પ્રાણીઓના આપણને ભય છે. દરિયામાં મુસાફરી કરીએ તો વમળ, મોટા મોટા મોજાઓ, મગર, મોટા મોટા મગરમચ્છ, ખરાબા, આ બધાનો ભય છે. એમ તો આ સંસાર રૂપી અટવી સમુદ્રમાં આ આત્મા ને અંતરંગ શત્રુઓ ખૂબ ભયાનક છે. એમ કે જે અંતરંગ શત્રુઓ પર આ જીવની દ્રષ્ટિ નથી, એ અંતરંગ શત્રુ પર પરમ કૃપાળદેવ આ પદમાં અહીંયા આપણી દ્રષ્ટિ કરાવે છે કે જ્યાં સુધી તમારા અંતરમાં રહેલા આ બધા જે અંતર શત્રુઓ છે આત્મપ્રદેશો પર, એ કાઢ્યા વિના કોઈ પણ દિવસ જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી. એમ સાહેબ તેરા ભેદન જાને કોઈ, સાબુન લે લે પાણી લે લે, મલમલ કાયા ધોય, અંતર ઘટ કા દાગન છૂટે, कैसे निर्मल होए, साहिब तेरो बेदन जाने कोई. આ તો ફક્ત અંતર શત્રુ એટલે કે આ આત્માના જે અંતરમાં રહેલા બધા શત્રુઓ છે, જેના પર આપણી સામાન્ય દ્રષ્ટિ નથી.
અને એ અંતર શત્રુઓને ધોયા વિના પણ આપણે તો શું કરીએ છીએ, સાબુ બદલીએ, શેમ્પુ બદલીએ છીએ, ગરમ પાણી, ઠંડુ પાણી અને મલમલ કાયા ધોઈ અને કબીર સાહેબ પાસે આપણે પૂજા કરીને માંગીએ કે મને મોક્ષની પ્રાપ્તિ કરાવો, મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવો. પણ કબીર સાહેબ કહે કે જ્યાં સુધી અંતરમાં રહેલા, આત્મ પ્રદેશ પર રહેલા આ અંતર શત્રુઓ જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી તમારો મોક્ષ ન થાય. તો એ પદ છે, શબ્દાવલીમાં આ પદ છે, ગુરુ બિન કોન બતાવેવા, મહાવિકટ યમ ઘાટ, ગુરુ બિન કોન બતાવેવા. હવેના 10 અંતર શત્રુઓ જે ગુરુના આશ્રય વિના પોતાના સ્વચ્છંદથી કોઈ પણ દિવસ હટે એમ નથી. ભ્રાંતિ પહાડી નદિયા બીચ મેં અહંકાર કી ઠાઠ, કામ ક્રોધ દો પર્વત ઢાઢે, લોભ મોહ સંગાત, ગુરુ બિન કોન બતાવેવા. મદ મત્સર કા મેઘા બરસત, મદ મત્સર કા મેઘા બરસત, માયા પવન ઉચાટ, કહે કબીર સુનો ભાઈ સાધો, કહે કબીરા સુનો મેરી મુનિયા, क्यों तरना यह घाट, गुरु बिन कौन बतावेवा. પ્રથમ કડી સમજી લઈએ કે ગુરુના શરણ વિના, ગુરુના આશ્રય વિના, અને ગુરુ એટલે આત્મજ્ઞાની પુરુષ, તે જ તમારા સંસારનો ક્ષય કરી શકે. તો કે આ સંસાર સાગરને પાર કરવાનો માર્ગ છે, પણ સદગુરુ કહે કે એમાં તો કેટલાઓ બધા શત્રુઓ છે તારા, અને એને તારે પાર કરીને મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. તો કે આ સંસાર, અટવી, જંગલ, સમુદ્રમાંથી નીકળવાનો માર્ગ માત્ર સદગુરુ ભોમિયા થઈને તમને બહાર કાઢી શકે છે. કે ગુરુ બિન કોણ બતાવે વાટ. એટલે આ સંસાર રૂપી જંગલમાંથી, દરિયામાંથી બહાર નીકળવા માટે ગુરુનો આશ્રય મોટામાં મોટો છે. ગુરુ ઉપર કબીર સાહેબે ખૂબ જ સાખીઓ શબ્દાવલીમાં પણ, બીજકમાં પણ, અને એમાં આવતા જે અંતર શત્રુઓ એમને કેવી રીતે હટાવવા, આપણે જાતે હટાવવા જઈએ તો એ શત્રુ આપણાથી હટી શકાય એમ નથી. એટલે ગુરુ આશ્રય એ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં મોટામાં મોટું તત્વ છે, ગુરુ અને એનો આશ્રય. એટલે અહીંયા કહ્યું કે ગુરુ બિન કોણ બતાવે વાટ. હવે પહેલો જ ડર, મહાવિકટ યમ ઘાટ, ગુરુ બિન કોણ બતાવે વાટ. મોટામાં મોટો આપણા જીવનમાં મહાવિકટ યમ ઘાટ. યમ એટલે મૃત્યુ, મરણ. મોટામાં મોટો આપણને ભય હોય, વધારેમાં વધારે આપણા જીવનમાં આપણને ડર હોય તો તે મરણનો ભય છે. એટલે અહીંયા કબીર સાહેબ કહે કે તમે આવ્યા છો તો એ તો જવાનું જ છે, એક દિવસ તમારું મૃત્યુ નક્કી છે, પણ આપણે જીવન જીવીએ છીએ અને મૃત્યુને યાદ નથી કરતા. જ્ઞાની પુરુષો તો કહે કે મૃત્યુને દરરોજ યાદ કરવું, કે જેથી તમારો વૈરાગ્ય દ્રઢ થાય કે આ સંસાર અસાર છે. એટલે કબીર સાહેબ કહે કે આए हैं सो जाएंगे राजा रंक फकीर, કોઈ સિંહાસન જા ચડે કોઈ બાંધે જંજીર. જે પોતે પોતાના કર્મ અનુસાર આવ્યા છે, કોઈ રાજા છે, કોઈ શેઠ છે, કોઈ મોટા મહારાજા છે, કોઈ રંક છે, ગરીબ છે, કોઈ ફકીર છે, તો આ રીતે પોતે કર્મ અનુસાર જીવન જીવીને કોઈ સિંહાસન જા ચડે કોઈ બાંધે જંજીર.
એટલે કોઈ કર્મરૂપી જંજીરથી બંધાયા છે, કોઈ સિંહાસન પર બેઠા છે અને કર્મ બધાને બાંધે છે. અને કબીર ભૂદરે ખૂબ સુંદર એક ગાથા મૂકી છે કે રાજા રાણા છત્રપતિ હથિયન કે અસવાર, મરના સબકો એક દિન અપની અપની બાર. રાજા રાણા છત્રપતિ હથિયન કે અસવાર, મરના સબકો એક દિન અપની અપની બાર. પોતપોતાના જીવન જે પ્રમાણે હોય, આયુષ્ય કર્મ પૂરું થાય એમણે અહીંથી જવું પડે છે. આપણે ભજનમાં તો ગાઈએ, ખૂબ લલકારીને ગાઈએ, પણ મૃત્યુની વાત કરે ત્યારે એમ કહે કે તમે આ વાત શા માટે કરો છો ત્યારે? પણ જ્ઞાની પુરુષો મૃત્યુને સમીપ રાખીને, સન્મુખ રાખીને જ જીવે છે કે મારે અહીંયાથી એક દિવસ જવાનું છે. એટલે જેને સદગુરુનું શરણ છે, સદગુરુના શરણે જે જીવન જીવે છે, તેને એ બળવાન શરણું હોવાથી એને મરણનો ભય નથી. આ પહેલો શત્રુ મહાવિકટ યમઘાટ. પણ જેને સદગુરુનો આશ્રય છે એને એ કેવી રીતે મરણનો કઈ ભય નથી એને, કારણ કે એને દ્રઢ છે કે મરણ મારું નક્કી છે. આત્મા તો અજર અમર છે, આ દેહ નાશવંત છે. એનો આ આત્મા કર્મ અનુસાર આયુષ્ય કર્મ પૂરું થાય અહીંથી બીજી યોનિમાં જનાર છે. આ રીતે આ જીવ પોતે ગતિ બદલતો રહ્યો, 84 લાખ યોની બદલતો રહે. તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરમ શયનમ. આદિ શંકરાચાર્ય કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરમ શયનમ. આ જ અત્યાર સુધી આપણે કર્યા કીધું છે. અને અનંત દુઃખના આપણે ભોગી બન્યા કરીએ છીએ. ભલે આપણે માનતા હોય કે મારે 5 મોટલ છે અને મારે 10 મિલિયનનું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે. કબીર સાહેબ કહે કે આપ મુઆ ડૂબ ગઈ દુનિયા, બધું પતી ગયું. તો જે સદગુરુના આશ્રય છે તે શું કહે છે કે જીવનમાં મરણ તો આવે એક જ વાર, જીવનમાં મરણ તો આવે એક જ વાર, પણ કાયર જીવને ભડકાવે બહુવાર. સુરવીર સામા જાય છે બોલાવે બહુવાર, કે તારી વારે વાર, અમે તો તૈયાર થઈને બેઠા છે. સુરવીર સામા જાય છે બોલાવે બહુવાર, સદગુરુ શરણ ગ્રહીને સદા રહે તૈયાર. સુરવીર સામા જાય છે કારણ કે એને સદગુરુનો ભારે આશ્રય છે. બોલાવે બહુવાર, સદગુરુ શરણ ગ્રહીને સદા રહે તૈયાર. આમ જેને સદગુરુનો આશ્રય છે એને મરણનો ભય નથી. આ પહેલો અંતર શત્રુ, એટલે આપણે પહેલો ભય આ છે. બીજું, ભ્રાંતિ પહાડી નદિયા બીચ મેં અહંકાર કી ઠાઠ. જીવ અજ્ઞાનવશ ભ્રાંતિમાં આપણે જીવન જીવ્યા કરીએ છીએ, કારણ પોતાના સાચા સ્વરૂપની જ જીવને ખબર નથી. પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્રજી એક અમૂલ્ય તત્વ વિચારનું પદ મૂક્યું છે, જે ભક્ત સમુદાયમાં પણ નાદ બ્રહ્મા પણ સ્થાન પામ્યું છે. એમાં પોતે જણાવે છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પરિહરું. આ જીવને ખબર નથી કે હું કોણ છું, એટલે અજ્ઞાનને લઈને આ જીવ પોતાના નશ્વર દેહને પોતાનું સ્વરૂપ માને છે. આ મારો છે, આ મારું છે. એટલે જીવને આ જ્યાં સુધી આ દેહાત્મ બુદ્ધિ છે, દેહ તે જ મારું સ્વરૂપ છે, અને દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી, એવું જીવન જીવનાર આ ભ્રાંતિથી જીવ્યા કરે છે. અને એને તો પહાડી નદિયાનું ઉપમા આપી છે કબીર સાહેબે કે આ ભ્રાંતિ કેવી છે, પહાડી નદી જેવી છે. જેમ પહાડ પરથી નદી ઉતરે છે, એમ પહાડી નદી એટલે ભયંકર મોટી નદી પણ હોઈ શકે, કાં તો પહાડ પરથી નદી ઉતરે છે એનું પાણીનો વેગ કેટલો જોરદાર હોય છે એમ કહીએ. અને આ દેહાત્મ બુદ્ધિનો જોર એટલું બધું છે કે હું કોણ છું, એના મારું સાચું સ્વરૂપ શું છે એની ખબર ન હોવાથી આ ભ્રાંતિના વેગ ભર્યા પ્રવાહમાં જીવ તણાઈ જાય છે. જેમ કે ગંગા નદીને તમે જો રામઝુલા
જ્યાંથી ગંગા અવતરે છે ત્યાં તમે જાઓ ને ગંગાને જુઓ ને તો એટલો બધો પાણીનો વેગ હોય છે કે આપણને ખ્યાલમાં નહીં આવે. પણ એ જ ગંગા જ્યાં બનારસ, કાશી, હરકી પેઢી પાસે આવીને જુઓ તો એકદમ શાંત થઈ ગયેલી હોય છે. એવા ભ્રાંતિ ને પહાડી નદીની ઉપમા આપી છે. એમ કે બીચ મેં અહંકાર કી ઠાર, એટલે ભ્રાંતિ એટલે જે પોતાનું નથી તેને અજ્ઞાન વશ આ જીવ પોતાનું માને છે, એ ભ્રાંતિ છે. જે પોતાનું નથી તેને અજ્ઞાન વશ આ જીવ પોતાનું માને છે, એ ભ્રાંતિ છે. અને બીચ મેં અહંકાર કી ઠાઠ, આ એક એક શત્રુ ઉપર તો કબીર સાહેબે કેટલી સાખીઓ મૂકી છે અને શબ્દાવલીમાં, બીજકમાં પણ પદો મૂક્યા છે. પણ આપણે તો ટૂંકમાં જ સમજ કરી લઈએ છીએ, સમયની મર્યાદા જાળવવાની છે. બીચ મેં અહંકાર કી ઠાર, અહંકાર મોટો અંતરંગ શત્રુ છે. પોતાનો ઠાઠ માઠ ઠઠારો કરીને બેઠો છે. તો કબીર સાહેબ કહે, બન્યું શું કે ગઈકાલે જ કબીરવાણી મળી છે અને એમના મુખ પૃષ્ઠ ઉપર આજ અહીંયા સાખી મૂકી છે કે માયા તજી તો ક્યાં ભયા, માન તજા નહીં જાય, માન બળે મુનિવર ગલે, માન સબન કો ખાય. તો કબીર સાહેબ કહે કે તે ઘરની માયા છોડી દીધી છે, કુટુંબની માયા છોડી દીધી છે, વેપાર ધંધો બધું છોડીને જંગલમાં જતો રહ્યો છે. પણ તેથી શું બન્યું? માયા તજી તો ક્યાં ભયા, માન તજા નહીં જાય. અભિમાન, અહંકાર તો તારી સામે જ ઉભો છે, તારી બાજુમાં જ ઉભો છે, તારી સાથે જ ઉભો છે અહંકાર. અભિમાન, અહંકાર જલ્દી છોડાતો નથી. અરે આ અહંકારે તો ભલભલા મુનિવરોને પણ ગળી ગયો છે. આ અહંકાર એક એવો અજગર છે જે મોટા મોટા મુનિઓને પણ ગળી જાય છે. કારણ કે એવો અહંકાર જીવને આવી જાય છે. એવું માન, અભિમાન, સત્કાર, પૂજાવા મજાવાની મનાવાની કામના વાળો અહંકાર છે. એટલે અરે આ અહંકાર, અભિમાન તો ભલભલા મુનિવરોને પણ ગળી ગયો છે, એ તો બધાને સ્વાહ કરી ગયો છે. અને બીજું એક વિચારીએ તો આપણી પાસે અભિમાન કે અહંકાર કરવા જેવું છે પણ શું? રાવણ પાસે તો સોનાની લંકા હતી અને એને અભિમાન કર્યું તો એ ઘટારત હતું. પરંતુ એવા દશાનને પણ ધરાશયી થવું પડ્યું એક અહંકારને ખાતે. ગુરુ બિન કોણ બતાવે, કામ ક્રોધ દો પર્વત ઢાળે, લોભ મોહ સંગાત, ગુરુ બિન કોણ બતાવે. કબીર સાહેબ કે અહીંયા આ ગાથા પછી વેદાંતની દ્રષ્ટિએ ષડ રીપુ જેને કહેવામાં આવે છે, ષડ રીપુ, ષડ એટલે છ, રીપુ એટલે શત્રુ, છ અંતરંગ શત્રુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એને વેદાંતમાં ષડ રીપુની ઉપમા આપી છે. એના વિશે કબીર સાહેબ કહે કે કામ ક્રોધ મદ લોભ की जब लग गट में था, काम क्रोध मद लोभ की जब लग गट में खान, कहाँ मूर्ख कहाँ पंडित दोनों एक समान. कबीर साहेब કહે કે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ જેના હૃદયમાં સ્થાન છે, એને જેના અંતર શત્રુ એના હૃદયમાં હજુ રમે છે, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, માયા ની ખાણ છે. અને જ્યાં સુધી એના અંતરમાં બધા શત્રુઓ છે ત્યાં સુધી કહા મૂર્ખ કહા પંડિત દોનો એક સમાન. તો કે જે જીવાત્મા ના અંતરમાં કામ, ક્રોધ, મદ, લોભ, મોહ ને સ્થાન છે ત્યાં સુધી મૂર્ખ ને પંડિત બંને સમાન છે. કારણ કે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ એ મૂર્ખના હૃદયમાં રમે છે,
તેમ પંડિતના હૃદયમાં પણ એ જ અંતર શત્રુઓ રમતા હોય તો બંને એક સમાન છે. ભલે એ પંડિતાઈ કરતો હોય, વાણી વિલાસ પાથરતો હોય અને આ બિચારો કંઈ નહીં જાણતો હોય, તો આનામાં અંતર શત્રુ છે અને આ પંડિતમાં પણ છે, તો બંને મૂર્ખ સમાન છે, બંને એક સમાન છે. અને ક્રોધ તો કેટલો ભયંકર છે એમ કે ક્રોધ ક્રોધીને ધ્રુજાવે છે એમ. ક્રોધ ક્રોધીને ધ્રુજાવે છે. કબીર સાહેબ કહે કે जल से पतला कौन है कौन भूमि से भारी, जल से पतला कौन है कौन भूमि से भारी, कौन अगन से तेज है कौन कलंक से काली. तो કે જલ સે પતલા જ્ઞાન હે, પાતળું વધારેમાં વધારે હોય તો પાણી આપણે કહીએ, પણ પાણીથી પણ પાતળું આપણું જ્ઞાન છે, કારણ કે આપણે પૂરેપૂરા અજ્ઞાની છે. તો જલ સે પતલા જ્ઞાન હે और पाप भूमि से भारी, क्रोध अगन से तेज है कलंक काजल से काली. तो कि क्रोध अग्नि तो जड़ पदार्थ ने बाળી નાખે, પણ આ ક્રોધાત્માને પોતાના આત્માને ધ્રુજાવે છે, આત્માની ઘાત કરે છે, અનંત કર્મ બંધાવી દે છે. એટલે અહીંયા કબીર સાહેબ કે કામ ક્રોધ એ બંનેને પર્વતની ઉપમા આપી છે. લોભ મોહ સંગાત, કબીર સાહેબે કઈ સુંદર સાખી મૂકી છે આના ઉપર. લોભ મોહ સંગાત એ તો તમારી સાથે જ છે. લોભ, કારણ કે લોભને કોઈ થોભ નથી, અને લોભ સર્વ વિનાશ, લોભથી સર્વનો નાશ થાય છે. કબીર સાહેબ એક સુંદર સાખી કહી કે કબીરા ઓંધી ખોપરી કબ હું धाये नाही, तीन लोक की संपदा कब आवे घर माही. कबीरा औंधी खोपरी कब हूं दाए नाही, तीन लोक की संपदा कब आवे घर माही. કબીર સાહેબ કે લોભીની ખોપરી ઊંધી હોય છે, એ તો ત્રણ લોકની સંપદા એના ઘરમાં ક્યારે ખેંચાઈ આવે એની જ ઈચ્છા કર્યા કરે છે. એટલે આ લોભ, આ એની સંઘાત જ છે આપણી. એટલે લોભથી સર્વનો વિનાશ થાય છે, લોભથી સર્વનો વિનાશ થાય છે. માત્ર સંતોષ ધન, ગજધન ગોધન બાજી ધન, गोधन गजधन बाजी धन और रतन धन खान, जब आवे संतोष धन सब धन धूली સમાન. કે કોઈ પાસે હાથીઓ હોય, બધા ગાયો હોય, બાજી એટલે ઘોડાઓ હોય, બધું સંપત્તિ હોય અને રતનોની ખાણ હોય એમ કે, પણ જ્યારે સંતોષ ધન આવી જાય છે ત્યારે સબ આ બધું ધન ધૂળ સમાન લાગે છે. એટલે આ કબીર સાહેબ કે આ લોભીની આ ખોપડી ઊંધી હોય છે. એ જ પ્રમાણે મોહ બળવાન અંતરંગ શત્રુ છે. કબીર સાહેબ કે મોહ બળવાન અંતર શત્રુ છે, મોહ ફંદ સબ ફાંડિયા, કોઈ ન શકે નિર્વાર, કોઈ સાધુ જન પારખી, બિરલા તત્વ વિચાર. એટલે આખો સંસારના જીવો, સંસારી જીવો બધા મોહમાં ડૂબેલા છે. આત્મજ્ઞાની ગુરુ વિના, એના આપેલા તત્વના વિચાર કર્યા વિના એમાંથી કોઈ આપણને કાઢી શકે એમ નથી અને નીકળી શકાય એમ નથી. મોહ એટલે શું છે? મોહ શું કરાવે છે કે અસારમાં સાર બુદ્ધિ કરાવે છે, અસતમાં સતની બુદ્ધિ કરાવે છે, અસુંદરમાં સુંદરની બુદ્ધિ કરાવે છે, અહિતમાં હિતની બુદ્ધિ કરાવે છે. આ મોહ કહેવાય છે. અને આપણને અજ્ઞાન હોવાને લઈને આ બુદ્ધિ કરાવે છે. અને મોહ બળવાન શત્રુ છે એમ કે. ને જ્ઞાની પુરુષો કહે કે મોટા મોટા મુનીશ્વરોને પણ આ મોહનીયના સ્વરૂપે એના પાસમાં ફસાવીને આવા મોટા મુનીશ્વરોએ પ્રાપ્ત કરેલી રિદ્ધિ સિદ્ધિથી પણ એમને વિમુખ કરી દીધા છે. એટલે મોહ બળવાન શત્રુ છે. એક પછી એક બધા શત્રુઓ આપણા આત્મ પ્રદેશ ઉપર છવાયેલા છે. એને ધીરે ધીરે ભક્તિરૂપી સાબુથી, આ ભક્તિરૂપી ભજનથી કે આ
સદવાંચનથી, સદવિચારથી, સદવિચારણાથી અને સદવર્તન કરવાથી આ અંતર શત્રુઓ જશે. એમાં મોટામાં મોટો આશ્રય, મોટામાં મોટું તત્વ કોઈ કામ કરતું હોય તે સદગુરુ છે. મદ મત્સર કા મેઘા બરસત, માયા પવન ઉચાર. મદ, મદ એટલે અભિમાન, ગર્વ. આપણે કહીએ ને કે આને બહુ પૈસાનો તોર છે, આને બહુ એના રૂપનો તોર છે. મદ એટલે ગર્વ, અભિમાન. અને મત્સર એટલે ઈર્ષા ભાવ, અદેખાય. અદેખાય એટલે ઘણા પ્રકારના બધાને મદ હોય છે. કોઈને પોતાની કાયાનો મદ હોય છે, કોઈને રૂપનો મદ હોય છે, કોઈને ધનનો મદ હોય છે, કોઈને એના મકાનનો મદ હોય છે, કોઈને કુટુંબનો મદ હોય છે, સત્તાનો મદ, જ્ઞાનનો મદ, બળનો મદ હોય છે. પણ કબીર સાહેબે તો સુંદર વાતથી આપણને એકદમ ઠંડા કરી દે છે. यह तन धन की कौन बड़ाई, देखत नैन माटी मिल जाए. कंकर चुन चुन महल बनावा, अब जाके जंगल में सोया. हड झरे जस लाकरी छुरी, केस जरे जस की घास पूरी. यातन धन कछु काम न आए, ताते नाम जपो लो भाई. कहे कबीरा सुनो मेरी मुनिया, आप मुए फिर डूब गई दुनिया. આગળ કહે કે અદેખાય, અદેખાય ના કરવી કોઈની, કારણ કે એના કર્મ પ્રમાણે એને મળ્યું છે અને કર્મ પ્રમાણે એ પોતે એ ભોગવે છે. તો જ્ઞાની પુરુષો કહે કે અહંકાર કા ભાવ ન રખું, નહીં કિસી પર ક્રોધ કरूं. देख दूसरों की बढ़ती को, देख दूसरों की बढ़ती को कभी न ईर्षा भाव धरो. મદ, ગર્વ, ઈર્ષા, અદેખાય એનો મેઘા વરસાદ વરસ્યા કરે છે. માયા પવન ઉચાટ, અને આ માયા કેવી છે એમ, માયા પવન ઉચાટ. આ પવનનો જેમ વંટોળિયો આવે છે કે માયા આ બધાને પોતાના વંટોળમાં લઈ લે છે. કે માયા, કબીર સાહેબ કહે કે માયા દીપક નર પતંગ. માયા એ દીપક છે અને નર પતંગ, માયા દીપક નર પતંગ ભ્રમી ભ્રમી માહી પરંત, કોઈ એક ગુરુ જ્ઞાન તે ઉબરે સાધુ સંત. માયા દીપક નર પતંગ ભ્રમી ભ્રમી માહી પરંત, કોઈ એક ગુરુ જ્ઞાન તે ઉબરે સાધુ સંત. માયારૂપી દીપક છે અને આ મનુષ્યો, સંસારી જીવો પતંગિયા છે. અને અજ્ઞાનને લઈને, ભ્રાંતિને લઈને બ્રહ્મા ચક્કર ખાતા ખાતા એ માનવ પતંગિયા માયાના દીપકમાં કૂદી પડીને પોતે ભસ્મીભૂત થઈ જાય છે. પણ કોઈ એક ગુરુ જ્ઞાન તે ઉબરે સાધુ સંત, કોઈ સદગુરુ પાસે હોય, જ્ઞાનીનો આશ્રય હોય તો એમાંથી જીવ બચી શકે છે. એવા કોઈક સાધુ વિરલા આ માયાના પવનના ઉચાટથી બચી શકે એમ છે. કારણ માયા ઉપર તો પરમ કબીર સાહેબે આ બીજકમાં પણ વાત કરી છે, શબ્દાવલીમાં પણ એક આખું પદ મૂક્યું છે. રામ તેરી માયા દુધુંબી મચાવે, ગતિ મતી વાકી સમજી પરે નહીં, સુરનર મુનિ નચાવે. હે રામ, તેરી માયા દુધુંબ મચાવે, ગતિ મતી વાકી સમજ પરે નહીં, સુરનર મુનિ નચાવે. હે રામ, તારી માયા ધંધો મચાવે છે. સુખ દુઃખ, કામ ક્રોધ, લોભ મોહ, આ બધી આખી ધમાલ મચાવી દે છે. અને એની ગતિમતી, એની બુદ્ધિ અમને સમજાતી નથી એમ. પણ જુઓ તો ખરા, સુરનર મુનિ નચાવે. અને દેવતાઓને, નર મનુષ્યોને, એટલે કે મનુષ્ય જાતિને અને મુનિઓને કહેતા સાધુઓને પણ એમ કે નચાવે છે. આવી આ માયા છે. એટલે કબીર સાહેબે આપણને ખૂબ જ અહીંયા દ્રષ્ટિ આપતા કહ્યું કે
કહે કબીર સુનો ભાઈ સાધો, क्यों तरना यह घाट, गुरु बिन कौन बतावे वाट। કબીર સાહેબ કહે કે હે બાળજીઓ, હે સાધુ સંતો, તમે સાંભળો, આ મરણનો ઘાટ, આ પહાડી ભ્રાંતિની નદી, અહંકારનો ઠાટ, આ બે પર્વતરૂપી કામ ક્રોધ, લોભ મોહ મદ મત્સરનો વરસાદ, માયાનો વંટોળિયો, તૃષ્ણાના મોજા તરંગ, આ સંસારમાં આ આત્માના બધા અંતરંગ શત્રુઓ છે. આ ભવસાગરમાં તમે કેવી રીતે તરશો? આ ભવ અટવીમાં કોણ તમને રસ્તો બસાવશે? ગુરુ બિન કોણ બતાવે વાટ. 2 મિનિટ લઈને આપણે કબીર સાહેબની જે ગુરુ મહિમા ઉપર એમણે જે ખાલી સાખીઓ લખી છે એના ઉપર 2-3 સાખી ઉપર દ્રષ્ટાંત લઉં. 5 મિનિટ વધારે લઉં છું, માફ કરજો રાજુભાઈ, પ્રફુલભાઈ. કબીર સાહેબ ઉપકારની દ્રષ્ટિએ ગુરુ મહાન છે, ગુણોની દ્રષ્ટિએ પરમાત્મા મહાન છે. અને ઉપકાર દ્રષ્ટિ કહેતા ગુરુનું મહાત્મ્ય બતાવતા કબીર સાહેબ સહેજે ઉચરે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, किसको लागू रे पाय, बलिहारी गुरुदेव की जिसने गोविंद दियो बताय. તો ગુરુદેવનો ઉપકાર છે કે મને એમણે પરમાત્માની ઓળખાણ કરાવી છે, અને એ આશયથી પ્રથમ વંદન ગુરુને નમસ્કાર કરું છું. પ્રથમ વંદન ગુરુને જાય છે. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, અંતર હાથ સહાર દે, બાહિર મારે ચોટ. કુંભાર જ્યારે ઘડાને ઘાટ આપે છે ત્યારે એને હાથમાં લે છે, એને ખબર છે ને હાથમાં છે, અને ચોટ અમારે છે. ચોટ સાને માટે મારે છે? બહારના કોઈને એમ થાય કે આ ગુરુ શિષ્યને બધું એના દોષ બતાવે છે, એને ઠપકો આપે છે. પણ જેમ કુંભાર એ ઘડાને ઘાટ આપે છે અને સુંદર બનાવે છે, મન કલ્પિત સુંદર એને ઘાટ આપે છે, તેમ ગુરુ આ શિષ્યમાં રહેલા દોષો એને ટપલા મારી મારીને, એને બોધ આપી આપીને, એના દોષ ઓકાવી નાખીને શિષ્યમાંથી એને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. અને કબીરજીએ પોતાના જીવનમાં રામાનંદ સ્વામીને ગુરુપદે સ્થાપી સદગુરુનું મહાત્મ્ય બતાવતા સમજાવતા સહેજે એમનાથી લખાઈ ગયું, સબ ધરતી કાગજ કરું ઓર લિખની કરું બનરાય, 7 સમુદ્ર કી મસી કરું તો એ ગુરુ ગુણ લીખા ન જાય. ગુરુના ગુણ કથ્યા જાય એમ નથી, તેમજ લખ્યા જાય એમ પણ નથી. કહ્યું છે કે સરસ્વતી શારદા સાક્ષાત પોતે ગુરુના ગુણ લખવા બેસે અને 3 કાળ લખ 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 કરે તો પણ ગુરુના ગુણનું વર્ણન થઈ શકે એમ નથી. કાગળ નાનો પડે, કલમ બધી ખૂટી જાય, સહી ખૂટી જાય, પણ ગુરુના ગુણ ખૂટતા નથી. સાક્ષાત સરસ્વતી લિખતી અતિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ, લિખતી અતિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ, તદપી તદ ગુણા નામ પાર વિષમ નહીં આતી. એટલે શારદા પોતે લખવા બેસે તો પણ ગુરુના ગુણ લખી શકાય એમ નથી. આમ કબીરજીએ ગુરુ મહિમા કહેતા આ પદમાં કહ્યું છે કે ગુરુ વિના આ સંસાર સમુદ્ર તરી શકાય એમ નથી. અને પછી એમાં આ નાનકડા પદમાં આખા સાગરને ગાગરમાં સમાવી દીધો કે આ 10 અંતર શત્રુઓ છે તમારા, એને કાઢ્યા વિના મોક્ષની વાત કરવી એ બરાબર છે, પણ મોક્ષે જવાતું નથી. રામ કબીર, પ્રફુલભાઈ, રાજુભાઈ, સમય પૂરો થયો છે એટલા માટે જય જય અને રામ કબીર કાકા. રામ કબીર, રામ કબીર, રામ કબીર. બહુ આનંદ થઈ ગયો અમને. ના ના, બધા કબીર પ્રેમી ભક્તજનો, આજે રવિવારે અમારો દિવસ સફળ થઈ ગયો. વારંવાર તમને મેં યાદ કરીશું, કારણ કે આવી સરળ ભાષાની અંદર આટલો બધો ખજાનો છુપાયેલો છે કબીરની જ્ઞાનવાણીમાં.
એનો પણ અમે અનુભવ કર્યો. અને જે સમજાવવાની જે ઢબ છે તમારી, અને ભજનીક તરીકે જે બધા રાગોમાં તમે ગાયું, સખીઓ સમજાવી, ભજન ગાયું, અને ખાસ કરીને અમારા વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસની અંદર જે આત્મ સાક્ષાત્કારનો જે લક્ષ્ય, તેની સાથે કબીરના પદોમાં જે આંતર શત્રુઓની વાત કરી તમે, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, બહુ બહુ સરસ બોધ અમને મળ્યો. અને સોશિયલ અવેરનેસ માટે પણ અમે આ ધ્યાનમાં રાખીશું. વ્યક્તિગત રીતે આંતર શત્રુઓની સામે થોડું થોડું મહેનત કરીશું, અને આપણો સરસ સમાજ પણ સુંદર બનશે. ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ રામ કબીર. રામ કબીર. 5 હવે મિનિટ વધારે લીધી છે. સોરી, હા બોલો. 5 મિનિટ વધારે લેવાઈ ગઈ છે તો માફ કરજો એમ. ના ના, બરાબર બરાબર, અમને ન્યાય મળ્યો ને, અમને બહુ સરસ આનંદ થઈ ગયો. થેન્ક યુ વેરી મચ. હવે આપણા રાજુભાઈ થોડુંક તમારા વ્યક્તવ્ય ઉપર પ્રકાશ પાડીને જો કોઈ પ્રતિભાવો આવેલા હશે તો તેમને આપણે ન્યાય આપીશું. જરૂર. રાજુભાઈ, થેન્ક યુ. રામ કબીર, જય પ્રભુ. શ્રીમાન સન્મુખભાઈ જે આપણને કબીર વાણી બહુ સરળ ભાષામાં સમજાવી અને અંતર શત્રુઓની વાત કરી. તો હવે આપણે એક જ વસ્તુ છે કે ભાઈ, હાઉ ડુ વી ઇમ્પ્લિમેન્ટ આજે બધા જે એમણે આપણને બહુ સરળ ભાષામાં સમજાવ્યું, તો એમણે જે કીધું કે ભાઈ તમે મૃત્યુને સામે રાખો, એમ સન્મુખ રાખો, રાઈટ, બરાબર. તો આપણે એ જાગરણતા લાવવાના કેવી રીતે? અને બીજું કે જે રીતે સ્થિતપ્રજ્ઞાના લક્ષણો છે, તો મને પછી એક દિવસ શું કે સ્થિતપ્રજ્ઞાના લક્ષણો શ્રી કૃષ્ણએ અર્જુનને કીધા, તો પછી આપણે જે આપણા સદગુરુ કબીર છે, તો કબીરના અનુયાયીઓ હોય તો એના લક્ષણો કેવા હોવા જોઈએ? તે મને ખ્યાલ આવ્યો કે ભાઈ ઓકે, આપણે પણ ધારો કે કોઈ પણ ફ્રેન્ચાઇઝ મોટલ લઈએ કે ચલાવીએ તો કમ્ફર્ટ ઇન છે કે હોલિડે ઇન, તેના પોતાની ગાઈડલાઈન હોય કે ધીસ ઇઝ ધ ગાઈડલાઈન યુ ઓપરેટ, એમ તો અમે તમે ફ્રેન્ચાઇઝનું પાટિયું આપીએ એમ. તો આપણે જે જાગરણ, કબીર સાહેબ કે ભાઈ તું જાગ, કારણ કે કેટલા બધા ભજનમાં કે ભાઈ તું મોકો કહાં ઢૂંઢને દે બંદે, કે પાણી બીચ મીની પ્યાસી, મુજે દેખાતા આવે હાંસી, બધામાં કે તારી અંદર છે. તો પછી એ જાગ, કારણ કે જે સન્મુખભાઈ કે અંતર શત્રુ, બહારના શત્રુઓ તો તમને દેખાઈ જાય છે. કારણ કે જે મેં પેલા 10 શિષ્યોની વાત કરેલી કે વેન ધી વેર ક્રોસિંગ ધ રિવર, તેનું યાદ હોય તો કે પેલા 9 જ ગણતા આવતા ને 10મા પર ધ્યાન નહીં જાય. તો અંતર શત્રુઓને જોવા માટે જે દ્રષ્ટિ કેળવવાની, અને એ તમે કેળવવાના કેવી રીતે? કારણ કે આપણે જ્ઞાન તો મળ્યું, પણ આ જ્ઞાનને આચરણમાં લાવવાનું જે કીધું સન્મુખભાઈ, કે ગાંધીજીએ કીધેલું કે ભાઈ આ એક જ્ઞાન છે, પણ એની એક ચપટી ભર્યું પણ આચરણ મૂકશો તો એ હું ધન્ય ભાગી છું, એમ એ રીતને વાત કરી હતી. તો આપણે જોઈએ તો કબીર સાહેબનું એક જ આપણે લક્ષણ લઈએ કે ભાઈ એ કહે કે ભાઈ સો કરવો પૂજા. તો કબીર સાહેબ કે હું તો દરેક કાર્યને પૂજા તરીકે ગણું છું. બસ પૂજાનો જે ભાવ હોય છે મારો અંદર, એમ કે ભાઈ એટીટ્યુડ આપણો, ઇન્ટેન્શન્સ કેવા છે દરેક કાર્ય કરતી વખતે, એ એક બહુ જ જાગરણતા સાથે કરવાનું છે. હવે જાગરણતાની એક તમને આપણને સામાન્ય દાખલો આપું તો કે ભાઈ આપણે જાગરણ કયું રાખવાનું છે? તો ધારો કે આપણે એક સભામાં બેઠેલા હોય અને 2 ફૂટનું પાટિયુંથી 100 ફૂટ લાંબુ અને 2 ફૂટ પહોળું એટલું મોટું પાટિયું હોય, અને બધાને કહે કે ચાલો તમે આના પર, તો આપણે ફટાફટ ચાલી જઈએ, બરાબર. એમાં તો આપણને કહે કે ભાઈ આમાં તો શું પેલું કે તમે ડાળ મારવાની, એમ દેશી ભાષામાં કહે તો. હવે પણ આપણે એમ જ કહીએ કે એ જે 2 ફૂટ પહોળું અને 100 ફૂટ લાંબુ પાટિયું હવે 5-5 માળના મકાનની ઉપર મૂકી દઈએ, અને હવે કહે કે ચાલ ભાઈ તારે આથી પેલી બહાર 100 ફૂટ ચાલવાનું છે, તો આપણે કેવી સજાગતા રાખશું? કેટલી જાગૃત, એક પગલું તમે ભરશો, કારણ કે નીચે 50 ફૂટ 60 ફૂટનો ખાડો છે, તમે ગબડી પડવાના. તો એ સજાગતા તમે એવરી ડગલે ને પગલે તમારે જાળવવી પડશે. તો એ સજાગતાની તે જ દ્રષ્ટિએ સજાગતા આપણે ક્ષણ લાવવાની છે. તો આપણને થશે કે ભાઈ હું લાવું કેવી રીતે? 100 ફૂટના નીચેના પાટિયા પર તો હું દોડી ગયો,
હવે 5 માળ ઊંચું મૂકેલું છે અને મારે ચાલવાનું છે, તો એ જાગૃતતા હું કેવી રીતે લાવું એમ. તો એ લાવવા માટે શું કરવું કે ભાઈ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે આપણે ઘરમાં હલતા ચાલતા હોય ત્યારે શું કરવાનું કે કાં તો તમારો કોઈ પ્રિય મંત્ર હોય તેનું રટણ કરવાનું, કાં તો પછી કાઉન્ટ કરવાના. અને કાઉન્ટ 1 2 3 4 5 6 7 8 9 પગલાં ગણવાના, કાં તો રિવર્સ પગલાં ગણવાના. 20 19 18 17 16 15 16 15 14 13 એવી રીતે. હું એટલા માટે કહું છું કે એમાં તમે એટલા બધા તમારું માઇન્ડ બિઝી થઈ જશે, બીકોઝ ધ અલ્ટિમેટ ફોકસ ઇઝ માઇન્ડ મેનેજમેન્ટ. ઇધર માઇન્ડ મેનેજીસ યુ ઓર યુ મેનેજ ધ માઇન્ડ. એના પર જ આવવાનું છે. જો માઇન્ડ તમને મેનેજ કરશે તો ફર્ગેટ અબાઉટ મોક્ષ કે એ બધી જે વાતો છે એ શત્રુને જ તમે પહોંચી નથી વળવાના, જે 10 શત્રુઓની સનુભાઈએ વાત કરી હતી એમ. તો નાવ વી આર શિફ્ટિંગ હાઉ ડુ આઈ મેનેજ માય માઇન્ડ. તો તેમાં પહેલામાં પહેલું કાઉન્ટ કે હું માઇન્ડને સાક્ષી ભાવે કેવી રીતે હું જોઉં એમ. તમે બેલેન્સ જાળવાના. આવે તમે જે રાખવાના કે ભાઈ ઓકે હું સાક્ષી ભાવ કેળવું તો તેમાં મારે સ્થિરતા લાવવી પડશે પહેલામાં પહેલી. તો એ સ્થિરતા લાવવા માટે જુદી જુદી ટ્રીક કરવી પડશે. જે રીતે આપણે કહીએ ઉંદર કે બિલાડી કે ગમે પેલું એને પકડવું હોય તો પાંજરું બનાવવું પડે એમ, તેમ આ એક ટ્રીક હોય છે. તો ધ્યાનની એક ટ્રીક છે, ભક્તિની એક ટ્રીક ઇન ધ સેન્સ, સોરી આ શબ્દ તો હું વાપરું છું, પરંતુ એક રસ્તો છે, માર્ગ છે કે ધ્યાનથી તમે સાક્ષી ભાવ કેળવી શકો, ભક્તિથી સાક્ષી ભાવ કેળવી શકો. તો ધીરે ધીરે તમે આપણે માઇન્ડને મેનેજ કરતા થઈ જશું. નહીં તો શું થાય કે આપણું માઇન્ડ કેવી રીતે આપણને મેનેજ કરે. સામાન્ય રીતે આપણને પાસ્ટમાં કે ફ્યુચરમાં રાખે. તો એક પેલી જે બધા જ સાંભળેલી એક વાર્તા છે ગુરુ અને શિષ્યની, કે ગુરુ એના 2 શિષ્યને મોકલે છે કે તમે આવે ભિક્ષા માગી લાવો બાજુના ગામમાં ગઈને. તો એ લોકો નદી ક્રોસ કરવાની છે, નદી પાસે જાય તો એક છોકરી ત્યાં ઉભેલી હોય છે અને એમ કે પાણી વધારે છે અને મને બીક લાગે છે. તો એ શિષ્ય હતો એક, તેને કહ્યું કે કંઈ નહીં, ઊંચકીને લઈ જાઉં, અને પેલે પાર એને ઉતારી દીધી. અને પછી બંને ચાલવા માંડ્યા. તો બીજો શિષ્ય એને ગમ્યું નહીં. એ એમ કે તું કેમ આને ઊંચકી? ગુરુએ ના પાડેલી કે આમ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, એને ટચ નહીં કરવાની હતી, એને તું પકડી શા માટે? પણ પેલો કંઈ જવાબ નહીં આપે. પછી એ લોકો ભિક્ષા માગીને પાછા જાય છે અને ત્યારે પેલો ગુરુને કમ્પ્લેન કરે છે કે આણે તો આમ કર્યું, આજે એક પાપ કર્યું, છોકરીને ઉંચકીને નદી ક્રોસ કરાવી, આમ તેમ. તો પેલો ગુરુ જે કમ્પ્લેન કરતો તેના પર ખીજવાઈને કહે છે. તો પેલો કે મને કેમ ખીજવાયા? તો કે જો એ તો પેલી છોકરીને નદીએ મૂકીને આવેલો ને તું હજુ કેમ કેરી કર્યા કરે છે. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેસન્સ ફોર જે આપણે જે સાધકો છે, અનુયાયીઓ છે, કે ભાઈ એણે તો ત્યાં છોડી દીધેલી, એને તું હજુ મને પકડીને ચાલતો છે. અને આજે આપણે કબીર સાહેબના જો અનુયાયી હોય તો આપણે એ પણ જોવાનું કે ભાઈ એમ આઈ કેરિંગ ઓલ ધીઝ અનવોન્ટેડ ઇવેન્ટ ફ્રોમ ધ પાસ્ટ, અને એને હું વાગોળું છું હજુ? તો તમારું માઇન્ડ ઇઝ મેનેજિંગ યુ એન્ડ યુ આર નોટ મેનેજિંગ ધ માઇન્ડ. તો એ માઇન્ડ તમારે મેનેજ કરવા માટે તમારે સાક્ષીભાવ લાવવા પડે. સાક્ષીભાવમાં ક્ષણમાં તમે આવો એટલે ખબર પડે કે વેર એમ આઈ ઇન્ટરનલી. અને પછી તમને જે આ લોભ, મોહ, માજ બધા જે શત્રુઓ છે એ પકડાશે. કબીર સાહેબ એક સાક્ષી એક આપણે સાખી જેવું છે, તેમાં કહે છે કે મન રે જાગત રહીએ ભાઈ, બસતી ખોએ ચોર મુસે ઘર જાય. એમ કહે છે કબીર સાહેબ. તેમ કે તું જાગ્રત રહેજે, અને જો તું ઊંઘી ગયો તો ચોર ઘૂસી જશે એમ કે. તો તે જ રીતે આજે પેલા શત્રુઓ છે એ બેઠા જ હોય છે શાંતિથી, પણ તમે જાગરણ, તો જાગરણ જે રીતે તમે મેં કીધું કે 5-5 ફીટની મકાનની ઉપર જે 2 બાય 100 ફૂટનું પાટિયું ચાલતું મૂકેલું હોય ને એના પર જે ચાલવાનું છે ને જાગરણ જોઈએ, એ ટાઈપનું આપણું પડે પડ. તો શું થશે? સો કરવો પૂજા. કારણ કે દરેક કાર્ય તમે મને પૂછશો કે ભાઈ સો કરવો પૂજા, તો મને મનપસંદ કાર્ય હોય તેમાં તો હું પૂજાની દ્રષ્ટિએ જોઉં. પરંતુ જો મારે ડિસિપ્લિન કોઈને કરવા હોય, ધારો કે તમે આપણે બધા બિઝનેસમાં છે અને બિઝનેસની અંદર કોઈ એમ્પ્લોય અને ડિસિપ્લિન કરો, કાં તો ફાયર કરવાનું હોય, તો તમે સો કરવું પૂજાનો એટીટ્યુડ કેવી રીતે લાવો? તો તે વખતે જે તમારે સાક્ષીભાવ રાખવો પડે. અને
એને માટે પણ એનું પણ કલ્યાણ થાય ને તમારું પણ કલ્યાણ થાય એ દ્રષ્ટિએ જે અમેરિકામાં વિન વિન સિચ્યુએશન છે એ ભાવ રાખી અને તમારે એની સાથે જે કાર્ય કરવું પડે તે તમારે કરવાનું, એ રોલ તમારે ભજવવાનો છે. અને એ રોલ વખતે તમારી શાંતિ એ ખળભળાટ નહીં થઈ જવી જોઈએ, બીકોઝ યુ આર જસ્ટ પ્લેઇંગ દેટ રોલ. ગઈકાલે નાટક જુઓ, નાટકમાં બધાએ જે ભાઈઓ બહેનોએ જોયો તેમાં જુદા જુદા રોલ ભજવવા પડતા હતા, પણ જેવો એ રોલ ભજવીને સ્ટેજની બહાર નીકળ્યા એટલે રોલ ઇઝ ડન. એ જ રીતે આપણે શો કરવો પૂજા, તો આ રીતે આપણે જીવનમાં ઉતારવાનું છે અને જાગરણ રાખવાનું છે. આ જુદા જુદા રસ્તાઓ આ બધા આપણને આપી છે, ભક્તિ, ધ્યાન, પ્રાણાયામ, અનેક બીજી અહીંયાથી ધારો કે લોસ એન્જલિસથી ન્યુયોર્ક જવું હોય તો 100 ડિફરન્ટ વેઝ યુ કેન ગો. તે જ રીતે તમારે સાક્ષી ભાવ તમારે કેળવવો હોય તો દેર આર વેરિયસ ટેકનિક. તો બસ તમે આટલું એક યાદ રાખજો કે કબીર સાહેબના અનુયાયી તરીકેના લક્ષણો કહેવા હોવા જોઈએ તો એટલીસ્ટ એક આજે શો કરવો પૂજા, અને મારે કેવી રીતે એને જીવનમાં ઉતારવાનું છે. બસ તો સૌને રામ કબીર. પ્રફુલભાઈ. રાજુભાઈ, બધાને જગાડ્યા પાછા. હવે આપણે જાગતા રહેવાનું છે રાજુભાઈએ કહ્યું તે પ્રમાણે, અને થોડું થોડું હોમવર્ક પણ કરવાનું છે. જીતુભાઈ, કોઈ કંઈ પ્રતિભાવો, પ્રશ્નો હોય, જો કોઈ ચેટબુક્સમાં લખેલું હોય તો થોડી ચર્ચા કરીએ. ચેટબુકમાં ફક્ત સારી સારી કોમેન્ટો જ છે આજે, અને ફેસબુક પર પણ ઘણી સારી કોમેન્ટો છે, ખાસ કરીને સન્મુખ કાકાના વક્તવ્ય વિશે. I will pass that. There is no discussion or no topic of discussion in any chat or Facebook live group. પ્રફુલભાઈ અરે ભરતભાઈ હાથ ઊંચો કર્યો છે. ભરતભાઈ, અનમ્યુટ કરજો પ્લીઝ. સૌને રામ કબીર. ખરેખર હું તો બહુ ભાગ્યશાળી થઈ ગયો, કારણ કે એ સન્મુખભાઈને મેં પહેલી વખત જીવનમાં જોયા પણ અને સાંભળ્યા પણ ખરેખર. અને મને થયું કે આપણી પાસે જ આટલા બધા રત્નો છે ભક્ત સમાજ પાસે, તો આપણા રત્નોને હવે ધીમે ધીમે બહાર આવે, ઇટ્સ અ વેરી ગુડ. અને મારું એક ખાસ બધાને એક વિનંતી છે, આપણે આવતે મહિને આપણું કબીર જયંતિ આવે છે, તો હું કહીએ કે આપણે કબીર જયંતિનો એક દિવસની જગ્યાએ આપણે આખો મહિનો કેમ નહીં ઉજવીએ. અને મહિના ઉજવવામાં મારું એક સજેશન છે કે આપણે બધાને ખબર છે આપણે એકબીજાથી છૂટા પડેલા છે ઘણા વખતથી, તો આપણે જીવનમાં ખરેખર છૂટા પડ્યા છે તો આપણે એકબીજાને ફોન કરીએ આખો મહિનો, કે જેને હું ફોન નથી કર્યો, મળ્યો નથી, તો ટ્રાય ટુ બી ગેટ ટુગેધર અને ટ્રાય ટુ એટલીસ્ટ ફોનથી પણ મળીએ આપણે એને. તો આવું કંઈક આપણે લઈને વિચાર કરીએ. અને આજે લગભગ 38 જણા છે અત્યારે ભેગા થયા, તો 38 જણા વિચાર કરીએ કે આપણે આખો મહિનો કેવી રીતે ઉજવીએ એમ. તો એ દેટ ઇઝ માય સજેશન. તો શું થાય કે આપણે ધીમે ધીમે આપણા શત્રુ આપણામાં ભરેલા જ છે, અને એને આપણે ધીમે ધીમે બહાર કાઢો એટલે આપણે એકદમ નજીક આવી ગયું બધાની. અને પછી તો બધું આપણું બધા હાથે જ આપણો મોક્ષ થઈ જશે. ખ્યાલ ને, આપણે હાથે મોક્ષ થાય એ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. મારો થાય ને તમારો રહી જાય એમાં ખરેખર આપણે થોડુંક ચૂક્યા છીએ. એની કરતા દરેકનો આપણો મોક્ષ થાય એવો મહિનો જો આપણે ઉજવીએ આવતો મહિનો, તો લેટ્સ પુટ ટુગેધર both lot of people right now, good people in our samaj, so let's put together at least 1 month. Thank you. Ram Kabir. Thank you ભરતભાઈ. પ્રફુલભાઈ. બસ રામ કબીર ભરતભાઈ, બહુ સુંદર વિચાર હતો, અને હવે એનો અમલ આપણે કરવા માટે બધાએ પ્રયત્ન કરવાનો છે. કોઈ પણ ભાઈઓ બહેનોના સજેશન્સ હોય તો you can raise hand or type it in a chat box here. આજના તત્વજ્ઞાન વિશે કંઈ પણ કોઈને સવાલ હોય. નિલેશ કુમાર આંગળી ઊંચી કરે છે. અનમ્યુટ કરજો. સોરી. રામ કબીર સૌને. સન્મુખભાઈ રામ કબીર, વેરી નાઇસ. તમે બહુ નાઇસ આપણને સમજણ પાડી કે ગુરુ વિના આપણે બધું જ્ઞાન અધૂરું છે. તો મને એક જ સવાલ આવે છે કે આપણે આ પાસ્ટમાં આપણા વર્ષોથી આ ગુરુદેવ ગુરુજી નથી આપણા સમાજમાં, તો વાય વી કેનોટ ડુ સમથિંગ કે ભાઈ આપણે ગુરુજી માટે કઈ પદવી આપણે ઓપન અપ કરીએ સમાજના ભેગા થઈને બધા, તો એ ગુરુજીને આપણે ફોલો કરીએ. રાજુભાઈએ કીધું તેમ આપણે કંઈ બી
નિયમો બનાવીએ આપણા સમાજના કબીર વિશે જેવી વિશે તે, અને તેને ફોલો કરીએ, તેવું કંઈક કરીએ તો શું વાંધો? એમ ગુરુજી કેમ નથી આપણી પાસે? ગુરુને ફોલો કરવા, ગુરુનું જ્ઞાન લેવું, તો પછી એવું થાય કે ગુરુનું જ્ઞાન પોતે જ પોતાનામાંથી ઊભું કરવાનું હોય એવું લાગી ગયું. ઓકે, પ્રફુલભાઈ. નિલેશભાઈ, આપણા ભક્ત સમાજમાં તો મને એક ચિત્ર કબીરજી વિશેનું મને થોડુંક એવું થાય છે કે ભર બજારની અંદર આપણો કબીરો ઉભેલો છે હાથમાં લાકડી લઈને. હવે એ કંઈક કહે છે આપણને, આપણા સૌ કબીર પ્રેમી ભક્તજનોને, કે ભાઈ જે આપણાથી સમૂહ કર્મો થઈ ગયેલા તેનું ફળ ભોગવી રહેલા છે, પણ હવે પછી આપણા કર્મોને એવી રીતના આપણે કરવા કે ભાઈ આપણો કંઈક મુક્તિ મળી શકે અને પસ્તાવો લઈ શકાય. તો એ માટે મારું તો એક સૂચન છે કે તમે જે ભેગા થવાની વાત કરી બધી, તે આપણા સમાજના દરેક ભક્ત ભાઈ બહેનો એની ઉપર ખૂબ જ ચિંતન કરે અને સારી સારી વસ્તુઓ આપણે એકબીજા પાસેથી શીખીએ, એકબીજાને દરગુજર કરીએ અને સમભાવ રાખીએ. જે આપણા મુખ્ય વક્તાએ જે કહ્યું, સન્મુખ કાકાએ, કે ભાવ આપણો સરખો હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિ વિશેનો કે કોઈ પણ સંસ્થા વિશેનો, અને મધ્યસ્થ રહીને આપણે આ સમાજમાં અવેરનેસ ફેલાવવાની છે, અને તો જ આપણે કબીરજીનું જ્ઞાન કે કબીરની વાણીને સમજ્યા એવું ગણી શકાય. તો એની પર થોડીક ચર્ચા આપણે કરવા માટે જોઈએ તો એકાદ દિવસ આખો કબીર આપણે એમનો દિવસ લઈએ, 1 કલાક આખો આના ઉપર, અને બધા ભક્તજનો ભેગા થઈને કંઈક કરીએ. કારણ કે હવે આવા સમયો આટલો બધો અવકાશ મળતો નથી. આ કોરોના કાળની અંદર તો ઘર બેઠા બધું ઘણું મળ્યું. તો કોઈ બીજા ભક્ત ભાઈઓએ આ વિષયમાં કંઈ પણ કહેવું હોય તો હાથ ઊંચો કરો અને તમારા વિચારો જણાવી શકો. We will take Sasibhai's feedback and then we'll move to some announcement. Go ahead, Sasibhai. સૌને રામ કબીર. આપણે અત્યારે જે ભરતભાઈ ને એનાથી વાત, નિલેશભાઈ જે વાત કરી કે આપણા સમાજની અંદર ગુરુ નથી, પણ આપણને કહેવામાં આવ્યું છે આપણા કબીર સાહેબની વાણીની અંદર જ, અને અહીંયા પણ જે બધા કોર્પોરેટ વર્લ્ડની અંદર સંકળાયેલા છે તે લોકોને પણ બધાને ખબર પડેલી જ હશે કે જ્યારે શિષ્ય ઊભો થાય છે ત્યારે ગુરુ ઓટોમેટિક આવી જાય છે. તો પ્રશ્ન આપણે ઊભો થાય છે કે ભાઈ હું શિષ્ય બનવા માટે મારી જે શરણાગતિ અને મારે જે કબીર સાહેબના ચરણોમાં જવાનું છે તેને માટે હું તૈયાર છું ખરો? શિષ્ય બનવાનું છે આપણે. શિષ્ય બનશું તો આપણે ઓટોમેટિકલી આપણા ગુરુ આવીને ઉભા રહેવાના છે. તો સાક્ષાત આપણી સામે ગુરુ આવીને ઉભા રહ્યા હોય પણ હું એટલો બધો ઘમંડી છું કે તું એકનોલેજ કરવા માટે તૈયાર નથી, હું નમી નથી શકતો. એટલે જે એક શિષ્ય, એક ભક્ત ની દ્રષ્ટિએ એક વિચારધારા જે આપણને કબીર સાહેબે આપણા સમાજની અંદર અપનાવેલી છે, અને એની અંદર જો આપણે થોડો ઊંડો વિચાર કરીએ અને હું મારું જ પોતાનું પ્રમાણ મૂકું અંદર, તો આજે રાજુભાઈએ પણ જે આગળ વાત કરી ગયા કે જે સંતુલન કરવાનું છે તેની અંદર પણ આ જ એક છે. આપણને જે કંઈક શિષ્યના ભાવથી જે કરવાનું છે, એક ભક્તના ભાવે કરવાનું છે. જો હું ભક્ત બની જાઉં તો બધું ઘણું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, મને એવું લાગે છે કબીર સાહેબની વાણી પ્રમાણે. અને જે કંઈક આપણે અત્યાર સુધીમાં તમે બીજક વાંચ્યું હોય તો બીજકની અંદર એક જગ્યાએ જે ટ્રાન્સલેશન કરેલું છે, જે ઓરિજિનલ બીજકનું છે, તેની અંદર જે અહીંયા પણ તમે ક્રિશ્ચન ધર્મની અંદર સો કોલ્ડ પેલા 10 કમાન્ડમેન્ટ છે તે રીતના કબીરપંથીને માટે પણ કંઈક અંદર મૂકેલા છે. અને એ બહુ સિમ્પલ છે.
ચાન્સ મળે કોઈ વખત ત્યારે એની ઉપર વિચાર કરવા જેવું છે કે કબીર સાહેબે જે આપણને વાણી આપી છે તેનાથી હું એને કેવી રીતે બ્રેકડાઉન કરીને સિમ્પલ વસ્તુ મારા જીવનની સાથે કેવી રીતે જોડી શકું, સ્ટેપ બાય સ્ટેપ અપ્રોચ એવી કંઈક વાત કરેલી છે. તો મારે એટલું જ કહેવાનું હતું કે આપણે જે ગુરુની કાયમ આપણે સમસ્યા લાગે છે, સમસ્યા છે તો ખરી, પણ સૌ પ્રથમ મારે શિષ્ય બનવું છે કે નહીં એ આપણી પહેલા તૈયારી કરવાની છે, તો આપણાથી એની અંદર આગળ વધી શકાય. તો આપણને બધી ઘણી જગ્યાએ બધી માયાઓ પકડી લે છે, એટલે આપણે થોડું ધ્યાનમાં રાખીને કરીએ તો ઘણું સારું. અને જે આપણે જ નક્કી કરવાનું છે કે હું ભક્ત બની શકું છું, મારી તૈયારી છે, એ જ વારંવાર આપણને અંદરથી ડંખવું જોઈએ તો આપણે કંઈક કરી શકીએ. હું તો કદાચ કંઈ નમન કરી શકું અને શરણે પહોંચી શકું, તો આપોઆપ ગુરુ મળશે આપણને. તમને ચાન્સ મળ્યો આપ્યો સૌને. રામકબીર. આભાર શશીભાઈ. આજે ખૂબ જ સરસ કબીર તત્વજ્ઞાનની ચર્ચા થઈ અને આપણા છેલ્લા ઘણા વીકોથી કરીએ છીએ. ખાસ કરીને આજે સન્મુખ કાકા મલકપુર ન્યૂ જર્સી એમની સાથે છેલ્લા 3 થી 4 મહિનાથી વાર્તાલાપ ચાલતો હતો અને આજે આપણી સમક્ષે હાજર થયા. તો શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA વતી હું સન્મુખ કાકાનો આભાર માનું છું. ફરી એક વખત અમારી ઈચ્છા છે કે આપ આ કબીર વિઝડમ સેશનમાં આવજો અને થોડું પણ અમને વધારે જ્ઞાન આપો, એવી અમારી તમને નમ્ર વિનંતી છે. આભાર ફરી એક વખત. બીજી આજના એમાં ચર્ચા કરીએ તો why don't we create a positive present? We all live in past, we all want to do a better future. I'm asking you all and the viewers, why can't we create a positive present? That is very important. Why don't we live in positive present? ભૂતકાળ જે થઈ ગયો, it's not changeable. ભવિષ્ય આપણા હાથમાં છે અને આગળ પણ મેં કહ્યું હતું કે વાતો આપણે બધી કરીએ છીએ. સમાજ કે કોઈને પણ આપણે સાથે રાખવા હોય તો એક સારી સમજ શક્તિની જરૂર પડતી છે. કોઈ પણ કાયદા કે આપણને કોઈ થર્ડ પર્સન કહે એનાથી મારા ખ્યાલથી કોઈ પણ વસ્તુ શક્ય નથી. It has to come from within. It can be done. So આપણે બધાએ ભેગા થવું હોય. ભરતભાઈ પણ સરસ વાત કરી, આપણે કબીર જયંતિ એક દિવસ માટે કેમ ઉજવીએ, આખો મહિનો કેમ નહીં? We definitely are going to think about it. And we're going to put up a lot of event during next month that relates to Bhakta community and our Guru Kabir Sahib, of course. So thank you, Bharat for the great suggestion. Thank you all who are watching and giving us a good feedback. Our suggestions are always welcome to improve Kabir wisdom and community, of course. They're always open to any communications that can improve Bhakta community overall. Also, રાજુ મામાએ વાત કરી કે માઇન્ડને આપણે કંટ્રોલ કરવાનું છે. વેરી ડિફિકલ્ટ ટાસ્ક ટુ કંટ્રોલ અવર ઓન માઇન્ડ. ઘણી વખત આપણું માઇન્ડ આપણા કંટ્રોલમાં નથી હોતું અને એ કદાચ કોઈ બીજા વ્યક્તિના કંટ્રોલમાં પણ હોઈ શકે. So we have to define કે ભાઈ આપણું માઇન્ડ કાં અત્યારે ચાલે છે, આપણા માઇન્ડને કોણ કંટ્રોલ કરે છે, and it can go anywhere. Mind, I will say, is a very powerful weapon because we can use it as a good way or bad way. So if we use it wisely, that is the most important thing. Only thing I can say કે ભાઈ સારા કર્મ કરીએ, એકબીજા વિશે આપણે સંભાવ અને સારા કામો કરીએ એકબીજા સાથે મળીને. That is very important. એકબીજાને પાછળ કે કોઈથી આગળ નીકળવાની હરોળમાં આપણે નહીં પડીએ અને કોઈને પાછળ મૂકી દેવાની હરોળમાં પણ આપણે નહીં પડીએ, બધાને સૌને સાથે લઈને ચાલીએ. તો this is all from all of us. સમાજની થોડીક અનાઉન્સમેન્ટ જે છે એમાં ખાસ કરીને આજે સાંજે ઓરણા ગામ લઈને આવી રહ્યું છે, ઓરણા ગીતમાલા, ઓરણા આદર્શ ગામ પેજ ઉપર. સૌ સાંજે 7 વાગે જોડાઈ જજો.
એ લોકો ખૂબ જ સરસ કાર્યક્રમ ગોઠવ્યો છે. આશા છે આપ સૌને પસંદ આવશે. અને ત્યારબાદ બુધવારે SRBS ઓફ સધર્ન કેલિફોર્નિયા સંચાલિત ગીતમાલા 8 PM પેસિફિક, અને ત્યારબાદ ગુરુવારે વાંસદા રાજ નામનો શો વાંસદા રાજના પેજ ઉપર, અને વધુ અનાઉન્સમેન્ટ અને માહિતી સમાજના કાર્યક્રમો વિશે આપણને સૌને આજે સાંજે ઓરણા ગામના કાર્યક્રમના અંતમાં મળશે, તેની નોંધ લેશો. સો થેન્ક યુ ફોર જોઈનિંગ વન્સ અગેન. આપણે હવે થોડી શાંતિ પ્રાર્થના કરી લઈએ પ્રફુલભાઈ, અને પછી છૂટા પડીશું. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણયા છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. આભાર પ્રફુલભાઈ. પરંતુ છગન કાકાએ હાથ રેસ કર્યો હતો. સોરી, આઈ જસ્ટ સી ધ મેસેજ હિયર. છગન દાદા, રામ કબીર, તમે અનમ્યુટ કરજો કાકા, અને કંઈ તમારે વાત કરવી હોય તો. સોરી, આઈ મિસ ધેટ. અનમ્યુટ કરવું પડશે છગન દાદા. અનમ્યુટ કરવું પડશે છગન કાકા. Please bear with us for a minute. માઇક્રોફોન જેવું બટન છે ને તમારા આઈપેડ ઉપર, તે નીચે ટચ કરો, માઇક જેવું છે તે, એટલે તમે અનમ્યુટ થઈ જશો. સંજયભાઈ કે કોઈ તો તમને બોલાવો. તમારા સ્ક્રીન પર રિક્વેસ્ટ બી હશે જોવા અનમ્યુટ ની. જીતુભાઈ, can you call him? Yeah, hold on. Okay. I'm calling him, guys, so please wait for a minute, okay? આપણે ભરતભાઈનો પણ હાથ ઊંચો હતો એક વખતે, એમનું અનમ્યુટ થાય છગન કાકાનું, તે પહેલા ભરતભાઈને લઈ લઈએ. ના, તો છગન કાકા માટે જ કહેતો હતો કે એમનો હાથ ઊંચો હતો એટલે. Oh, Uncle, thank you. Yeah, Dada, you can hang up the phone now and speak in the iPad. We can hear you now. We can hang up the phone. Thank you. Sorry, guys. Let's hear our. I'm sorry. I'm ignorant about the whole business. No problem. Go ahead, I'm Chagan going to Dada. say- શું કહેશો છો? તમે આજના કંઈ પણ તમે એમના કોમેન્ટ અને ફીડબેક આપી શકો આજના કાર્યક્રમ વિશે. તમે હાથ ઊંચો કર્યો હતો તે માટે. બહુ સારામાં સારો સ્પીચ આપી દીધી.
સન્મુખભાઈ હું તો પહેલી વાર એના ફોન પર મળ્યો, આઈ મીન આજે ટીવી પર. અને એ તો કે ગોવિંદભાઈ સાથે તો ભણતા હતા કે એ રીતે એને ઓળખાણ થયેલી હતી. અને મને તો એમ કે એ વ્યક્તિ બહુ પાવરફુલ છે કે જૈન સમાજમાં જે કરી રહ્યા છે ઇટ્સ એક્સલન્ટ. ખરું પૂછે તો મારી પાસે જે કેલેન્ડર છે તે મારા ડેસ્ક પર રાખેલું છે. તેમાંથી કેટલી વસ્તુ મારા ડાયરીમાં લખું છું, તેના જે શબ્દો છે તે મારી અત્યારે ડાયરીમાં શરૂ કરેલું છે તેમાં છે. અને તેમાં જે ડેટ આપેલી છે તેના કારણે હું લખું છું. અને તેમાં જે એમ કે લોકો લખેલું છે તે આધારે એ મારી ડાયરીમાં ઉલ્લેખ કરેલો છે. એટલે ત્યાં જૈન સાથે તો મને ઘણો સંબંધ થઈ ગયેલો છે. અને તે તો મને ક્યારે થયું કે અસુંદરની અંદર નરસિંહભાઈ મારા બનેવી થાય તેમના ઘરથી એ જૈન લોકોની ભક્તિ થતી હતી. લગભગ 3-4 અરસામાં શરૂ થયા રસકે. બહાર સૂતેલો હતો અને પેશાબ માટે બહાર ગયો હતો તો મારી પથારી ઉઠાડી લીધી કે એ તો ભક્તિમાં ગયા હશે ને. પણ મારે તો એમાં મને ઇન્ટરેસ્ટ નહીં હતો તે વખતે. પાછો શું આવ પછી એમાં પલંગડી પર હોઈ ગયો, આઈ મીન ખુરશી પર જ બહારે. તેના પછી થાય કે દે મેન્ટેન ધેર integrity for attending the bhakti. I did not know much about that. That was the incident I still remember. And that was the time I was at Nasundar. મને ખબર છે એ લોકો ત્યાં જાય છે, કાનમ લીલામાં કઈ જગ્યા છે ને અગાશ. અમે લોકો જતા હતા ત્યારે બારડોલીથી કયું ગામ કહેવાય, તો ત્યાં અમે વાંચ્યું હતું કે અહીંયા અગાસ છે લખેલું. તો મારે અહીંયા જવું જ જોઈએ. પછી ત્યાં ગયા ત્યારે એ કેમ્પસ જોયો હતો. એટલી બ્યુટીફુલ જગ્યા છે. અંદર ગઈને જોયું અને પછી તે મારા ભાણેજે કહેલું કે મામા તો એ જગ્યા તો આમ કે અમે ખાસ રાખેલી છે અને અમારા માટે કાયમની ભક્તિ કરીએ છીએ. એમ કે ઘણી વાર અહીંયાથી જાય છે તે કે ક્યાં જવાના, તો એ જગ્યા પર જ જાય અગાસ. તે દિવસ મને ખબર પડી વેર અગાસ ઇઝ નિયર બાય કયું કામ કહેવાય છે, અમદાવાદના નજીક આવતું છે મને લાગે. તેની વાત થઈ એટલે મને તો ખબર છે એ લોકો કેટલા બધા ચુસ્ત છે કે ભાઈ એટેન્ડ કરવાની એટલે કરવાની, ભક્તિ કરવાની એટલે કરવાની. એ ટાઈમે જ્યારે ભક્ત સમાજમાં એવું નથી. અને તેને કારણે વી કુડ નોટ ફાઇન્ડ એની ગુરુ ઓર પેલા કે ને સંભાળે ગાદીએ એવા માણસો પણ આપણે મળ્યા નથી. કેરટેકર જેવા કહેવાય. એટલે આ વસ્તુ શોધવા માટે બહુ આખાથી વિચાર કર્યો કે ભક્ત સમાજમાં કોઈ મુખી બ્રાહ્મણ તરીકે કે આ કરવાનું હોય છે ત્યારે. અને જ્યારે અહીંયા અમેરિકામાં થયેલું હતું કે ભાઈ હુ ઇઝ યોર ઓથોરિટી ઓન ઇટ, આપણે બાવાજીને કહીએ. હવે બાવાજી કોઈને બેસાડી દીધા એટલે આપણે કબીરવડની અંદર એક ભાઈને ઊભા કરેલા હતા અને તે પછી બનાવી દીધા. એવી રીતે આપણે શોધતા છે. વી કેન સિલેક્ટ એનીબડી. લાવવા હોય તો આમ કે ભણેલા માણસો લાવવું જોઈએ તો તે આપણને થોડુંક જ્ઞાન આપે. તો ક્યાં જાય તો દિલ્હી આગ્રા તરફ આપણી જગ્યા છે ને તે બાજુ જાય. કોઈ સાધુ મહારાજને લઈ આવે પણ તે એમ કે ઘર બેસી જાય તો કહી જાય. હવે એ વસ્તુ આપણે કેવી રીતે કરી શકીએ? દેટ ઇઝ અ પઝલ. અહીંયા મંદિર બનાવ્યું છે તેમાં પણ એ પૂજારી તરીકે છે પણ એ બીજું જ્ઞાન નહીં મળે, ખાલી પૂજા કરી જાય એટલું. એનાથી પણ ભક્ત સમાજ બનેલું છે પણ ભક્ત સમાજ સાથે લાગે વળગે નહીં.
આ બધી પ્રોબ્લેમ છે આપણા અહીંયા LA માં પણ. That's what I have to say. રામ કબીર. થેન્ક યુ દાદા, આભાર આપનો. જરૂર સમાજ આ બાબતે પણ વિચારે કે કોઈ આપણા સમાજમાં પણ આવા સારા સંત અથવા ગુરુની પદવી લઈ શકે તો આપણા સમાજને એક સીધી દિશામાં લોકો આગળ દોરી શકે. થેન્ક યુ. Thank you. We started Thank for a you. long time ago that we should find somebody. થેન્ક યુ પ્રફુલભાઈ, થેન્ક યુ ટીમ કબીર વિઝડમ. આપણે પ્રફુલભાઈ આવતા વીકનું અનાઉન્સમેન્ટ રહી ગયું છે. હા, આવતા વીકે આપણે આપણી સાથે સન્મુખભાઈ વલ્લભભાઈ ભક્ત, નોર્ધન કેલિફોર્નિયા, રિયો વિસ્તા, સિયાદલાના, તેઓ આપણને મુખ્ય વક્તા તરીકે સેવા આપશે. સોરી ફોર દેટ. ના ના, કંઈ વાંધો નહીં. તો ફરી મળીશું આવતા રવિવારે 12:30 વાગ્યે સેન્ટ્રલ સમય, 10:30 પેસિફિક સમયે સન્મુખભાઈને સાંભળવા માટે, જે આપણા ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે ભક્તા સમાજ યુએસએના. તો આવતા રવિવારે ફરી મળીશું. રામ કબીર. હેવ અ ગુડ રેસ્ટ ઓફ ધ ડે. રામ કબીર.